हेलो दोस्तों, વિજ્ઞાનના 24 માર્ક્સના પ્રશ્નો 10 મિનિટનો સમય કાઢી જુઓ. આ 10 મિનિટની અંદર તમારા 24 માર્ક્સના પ્રશ્નોની તૈયારી થઈ જશે. જરૂર જણાય તો વિડીયોને પોઝ કરો અને પ્રશ્ન ફરી પાછું વાંચનમાં લો. આ એન્ટરટેનમેન્ટ માટેનો વિડીયો નથી, પરંતુ ઝીરો ટુ હીરો બનવા માટે, તમે પરીક્ષાની તૈયારી કરવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે. આશા રાખું તમે આ વિડીયોને પસંદ કરશો અને તમારા અભ્યાસમાં તમને ઉપયોગી થઈ પડે એવી શુભેચ્છા સાથે આપણે પ્રશ્ન શરૂ કરીએ છીએ. દૂધવાળો તાજા દૂધ કે જેની પીએચ 6ની નજીક હોય તેમાં ચપટી બેકિંગ સોડા ઉમેરે છે, તેના પરિણામે તેની પીએચ ખાલી જગ્યા બને છે. ઓપ્શન છે 2ની નજીક, 4ની નજીક, 8ની નજીક. કોઈ ફેરફાર થતો નથી. 8ની નજીક હોય તો દૂધ બગડતું નથી. બીજો સવાલ, સંરક્ષક એટલે પ્રિઝર્વેટિવ તરીકે વપરાતા વિનેગાર એટલે કે ઇથેનોઇક એસિડનું આણ્વીય સૂત્ર શું છે? CH3COOH, CH3CH2COOH, CH3OH, HCOOH. CH3COOH. શ્વાસ દરમિયાન હવા કયા માર્ગે પસાર થાય છે? નાસિકા છિદ્રો, કંઠનળી, શ્વાસનળી, થઈ ફેફસામાં. બીજો ઓપ્શન નાસિકા કોટર, શ્વાસનળી, કંઠનળી, વાયુકોષ્ઠ. કંઠનળી, અન્નનળી, ફેફસા, વાયુકોષ્ઠ. નાસિકા છિદ્ર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, વાયુકોષ્ઠ. જવાબ છે નાસિકા છિદ્ર થઈ કંઠનળીમાં શ્વાસનળી અને ફેફસા થકી શ્વાસ એટલે હવા પસાર થાય છે. ફ્યુઝ એ ખાલી જગ્યા તાર હોય છે. નીચા ગલનબિંદુવાળો અર્ધવાહક, ઊંચા ગલનબિંદુવાળો વાહક, નીચા ગલનબિંદુવાળો વાહક, ઊંચા ગલનબિંદુવાળો અર્ધવાહક. જવાબ છે નીચા ગલનબિંદુવાળો વાહક. ફ્યુઝ એ નીચા ગલનબિંદુવાળો વાહક છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક બોજાનો છિદ્રો એ અને બી પ્રકાશીય કિરણપુંજ દાખલ થાય છે અને છિદ્રો સી અને ડીમાંથી અનુક્રમે બહાર નીકળે છે. તો બોક્સના નીચેનામાંથી શું મૂકેલું હશે? અને તમે આકૃતિનો અભ્યાસ કરી શકો છો. એમાંથી કિરણ પસાર થાય, સીમાં બહાર નીકળે, બીમાંથી કિરણ પસાર થાય, ડીમાં બહાર નીકળે. તો અહીંયા ઓપ્શન આપ્યા છે લંબચોરસ કાચનો સ્લેબ, બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ અને પ્રિઝમ. તો લંબચોરસ કાચનો સ્લેબ જ હોય કે જેમાંથી પ્રકાશ સીધો એમાંથી સીમાં અને બીમાંથી ડીમાં બહાર નીકળે. વહેલા સૂર્યોદય અને સૂર્યાસ્ત નીચેનામાંથી કઈ ઘટના વડે સમજાવી શકાય? ટિન્ડલ અસર, વાતાવરણીય વક્રીભવન, પ્રકાશનું પ્રકીર્ણ અને પ્રકાશનું વિભાજન. વાતાવરણીય વક્રીભવન. હવે ખાલી જગ્યા છે. ખાલી જગ્યા સંયોજન સોડિયમ સાથે તીવ્ર પરપોટા આપે છે, પણ NaHCO3 સાથે આપતા નથી. ઇથેનોલ. ઇથેનોલ સંયોજન સોડિયમ સાથે તીવ્ર પરપોટા આપે છે. લાલ રંગ ખાલી જગ્યા વાયર સૂચવે છે. પોઝિટિવ. એમાઇલેઝ ઉત્સેચક ખાલી જગ્યામાં હોય છે, લાળ રસમાં. અલિંગી પ્રજનન કરતાં લિંગી પ્રજનનમાં વધુ ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે.
ભિન્નતા. એક અરીસાની કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર છે તો તેનું વક્રતા કેન્દ્ર એટલે કે ધ્રુવની ખાલી જગ્યા અંતરે હશે. જો કેન્દ્ર લંબાઈ 20 સેન્ટીમીટર હોય તો વક્રતા કેન્દ્ર સી એ ધ્રુવની 40 સેન્ટીમીટરના અંતરે હોવું જોઈએ. બ્રોન્ઝ એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. બ્રોન્ઝ એ કોપર અને ટીનની મિશ્ર ધાતુ છે. વિધાન સાચા છે કે ખોટા? સોનું અને ચાંદી સૌથી વધુ ટીપી શકાય તેવી ધાતુ છે. વિધાન સાચું છે. ગરમ જરામાં કે ઊંચા તાપમાને બેક્ટેરિયા જીવી શકતા નથી. વિધાન ખોટું છે. અભિસારી લેન્સ ધરાવતા ચશ્માના ઉપયોગથી હાઇપરમેટ્રોપિયા ખામીનું નિવારણ થઈ શકે છે. વિધાન સાચું છે. એસિડની ધાતુ સાથેની પ્રક્રિયાથી CO2 ઉત્પન્ન થાય છે. વિધાન ખોટું છે. દોસ્તો, જરૂર લાગે તો વિડીયોને પોઝ કરો અને ફરી પાછું વાંચનમાં લ્યો. ટૂંકા પ્રશ્નો છે. રસ સંવેદી ગ્રાહીઓનો સ્થાન અને કાર્ય લખો. સ્થાન છે જીભની સપાટી પર આવેલા સંવેદનાગ્રાહી કેન્દ્રો અને કાર્ય છે સ્વાદ અને સંવેદના પારખવાનું કાર્ય કરે છે. બીજો સવાલ, વટાણાના છોડમાં જોવા મળતા કોઈ પણ બે વિરોધીભાષી લક્ષણો જણાવો. પહેલું છે ગોળાકાર બીજ અને ખરબચડા બીજ અને બીજું છે સફેદ પુષ્પ અને જાંબલી પુષ્પ. કેમ અત્યંત ઊંચાઈએ ઉડતા યાંત્રિકોને આકાશ કાળું દેખાય છે? કારણ કે આટલી ઊંચાઈએ વાતાવરણની હવા ખૂબ જ પાતળી હોય છે. પ્રકીર્ણન પ્રભાવી હોતું નથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા કયું સાધન વપરાય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવા માટે વોલ્ટમીટર વપરાય છે. જોડકા છે. વિડીયોને અહીં તમે પોઝ કરી શકો છો અને જોઈ શકો છો. પહેલો પ્રશ્ન છે, સ્વાવલંબી બેક્ટેરિયા સ્વયંપોષી પોષણ છે અને સાપ ઉપભોગી છે. સાયટોકાઇનિન વનસ્પતિમાં વૃદ્ધત્વ અવરોધે છે. એબ્સિસિક એસિડ પર્ણપતનની ક્રિયા પ્રેરે છે. દોસ્તો, આ 24 માર્ક્સના પ્રશ્નો અહીં પૂરા થાય છે. જરૂર જણાય તો ફરી પાછા આ 10 મિનિટનો વિડીયો ફરી પાછો જુઓ અને પુનરાવર્તન કરો, જેથી દરેક પ્રશ્નો તમને યાદ રહી જાય અને તમે ફાળવેલો સમય યથાર્થ બને અને તમે વધુ સારા ગુણ સાથે પાસ થાવ એવી શુભેચ્છા. થેન્ક યુ વેરી મચ.